સુખરામ બાપુના ભજનની વાત મન વિશે વાત કરી છે. મન વિશે આપણે ઘણી ફેર સરસાવું ખૂબ કરી છે અને અનેક મહાપુરુષો, સંતો, ઋષિ મુનિઓ, જોકે સરસા તો આત્માની સરસાઓ લગભગ ન થતી હોય. આત્માની સરસા શું થઈ શકે? બ્રહ્મની સરસા શું થઈ શકે? બ્રહ્મની વાતો શું થઈ શકે? વાતો વ્યાખ્યા સરસા મન વિશે જ થઈ શકે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી વાતો થઈ શકે. જેટલા મહાપુરુષો એ પદ પ્રાપ્ત કર્યું છે એ પછી મનની વાતો કરે, આત્માની વાતો કેમ કરીએ? પણ અહીંયા આપણે એટલું સ્પષ્ટ વાત થોડીક કરીએ. સુખરામ બાપુએ જે કીધું છે, અને આપણા જીવનની અંદર એવા અનેક વિચારો, અનેક બનાવો બનતા હોય, આપણે એનો મહેસૂસ સતત કરતા હોય. સુખરામ બાપુએ એટલે કીધું, જોને રે વિચારી આ જગતમાં મનને બાંધ્યું છે મજબૂત, અનેક ઉપાય અંતર કરે, મુક્ત થવું મુશ્કેલ. હવે એની પ્રાથમિક ભૂમિકા તમે વાતની જો વાણીની કે ભાઈ જોને રે વિચારી આ જગતમાં તું વિચારીને જો તો મનને બાંધ્યું છે મજબૂત. એટલે કેવી બાજુ મનને મજબૂત બાંધ્યું? કેવા ભજન કાયમ કરવું એ મજબૂત રીતને બાંધી દીધું આપણે. કાયમ આપણે એવો નિયમ રાખવું, ભજનમાં બેહવું, સ્મરણમાં બેહવું, કથાનો અભ્યાસ કરવો, ગીતાનો શ્લોકો વાંચવા, ભાગવત કથા વાંચવી, એવી રીતે આપણે મનને મજબૂત બાંધ્યું છે. બાપુ શું કહેવા માંગે છે? જોને રે વિચારી આ જગતમાં મનને બાંધ્યું છે મજબૂત, પણ પાછી એની બીજી જે શરણ કડીની, એ કડીની શરણ પૂરું ક્યાં કીધું? અનેક ઉપાય કરે અંતર, આની અંદર અંતર ઉપાય કર્યા કરે છે કે મુક્ત થવું મુશ્કેલ. મનને તો મજબૂત બાંધ્યું, તો કેને સાથે આપણે મજબૂત બાંધ્યું છે મનને? જો આ વસ્તુમાં આપણે હોય કે હાલો ભજન કરવાનું આપણે મન મજબૂત બાંધ્યું છે, સાંજ સવારે જ્યારે સમય મળે ત્યારે આપણે ભજન કરી લઈએ, એ મજબૂત બાંધી દીધું છે ખીલે તો સારું છે ને. પણ આ તો અંતર ઉપાય કરે છે મુક્ત થવા માટે. મુક્ત થવું મુશ્કેલ. આપણી નિજી ઢાસાઓ, નિજ વિચારો, નિજ એટલી બધી આમ જડતા પૂર્વકના જે બંધનો જે છે, અવિવેક ના જે બંધનો જે છે, એમાં બંધાઈ ગયેલું આ મન છે. એમાંથી મુક્ત થવું કેમ? અનેક ઉપાય અંતર કરે. ઉપાય તો આપણે બધા કરીએ છીએ ને. મુક્ત થવા ઉપાયો કરીએ છીએ. મુક્ત થવું મુશ્કેલ. જોને રે વિચારી આ જગતમાં આપણે વિચાર કરીએ તો ક્યાં ક્ષેત્રની અંદર આપણું મન બંધાઈ ગયું છે. કેટલા ક્ષેત્રની અંદર આપણે મનનો વિસ્તાર કરીને મનને ક્યાં બંધાઈ દીધું છે? આપણે બાંધી દીધું છે આપણે પોતે. મનને ગતિ આપી છે ને આપણે ગમે ત્યાં. કોઈ સૌંદર્ય રૂપ હોય, બાળકમાં, યુવાન બાળક કે માતા પિતામાં કે વ્યવહારિકમાં, મિત્રતામાં, વ્યવસાયમાં, ધંધામાં, પૈસામાં, આપણે પોતે મન બાંધીએ છીએ. પોતે આપણે પોતે મન બાંધીએ છીએ કે આપણું મન બીજો કોઈ બાંધી છે? આપણું જે મન છે એ કોઈ બીજા ઠેકાણે કે બાંધીએ છે કોઈ? જોને રે વિચારી આ જગતમાં, આ જગતની અંદર તું જોઈ લે, તું પોતે જો. તારા મનની રમત, તારા મનનો ખેલ છે એ તું જો એમ. જોને રે વિચારી આ જગતમાં વિચાર કર, મનને બાંધ્યું કોણે મજબૂત થી? આમ
પતિ હોય તો પત્નીમાં, પત્ની હોય તો પતિમાં, સાસુ સસરામાં, મા બાપમાં, ગામમાં, શહેરમાં, જાગીર જમીનમાં, પૈસા ટકામાં. આપણે મનને કેટલું મજબૂત બાંધી દીધું છે. આપણે એમાંથી મુક્ત થવું છે તો આપણે એની ખોજ કરીએ, વિચારી જો. અનેક ઉપાય કરીએ છીએ તો વિચારી જો. આપણે જોઈએ વિચારીએ. પણ પછી એના શરણમાં શું કહે છે? પૂર્વે સંસ્કારે કોઈ આવી મળે સાસા સમર્થ સંત. પૂર્વેની જો બેલેન્સ છે, કાંઈ પૂર્વનું કાંઈક જમા પડ્યું છે તો સંત કોઈ આવી મળશે આપણને. પૂર્વે સંસ્કારે કોઈ આવી મળે સાસા સમર્થ સંત. ભક્તિ આપે ભગવંતની અનુભવ અખંડ. એમણે જે અનુભવ કરેલો છે, જે ધ્યાન દ્વારા, ભજન દ્વારા, શાસ્ત્રોનો અભ્યાસ દ્વારા બ્રહ્મનિષ્ઠ એમાં નિષ્ઠ થઈ ગયેલા છે વ્યક્તિ, જે મહાપુરુષો. પૂર્વેના સંસ્કારે કોઈ આવી મળે. આપણે વિચારીએ, આપણને મળી ગયા છે કે આપણે ગોતવાના બાકી છે? હજી આપણે પ્રયાસ કરી રહ્યા છે ગોતવામાં, કે મળી ગયા છે? મળી ગયા છે તો આપણે હવે શું કરી રહ્યા છીએ? આપણે તલાશ સુખ હાટું છે, આપણો પ્રયાસ આનંદ હાટું છે. તો વિચારીએ કે જોને રે વિચારીએ, આ જગતમાં, આ જગત આખું છે. આખું આપણા માટે જેટલું હોય, એટલે વ્યવસાયમાં આપણે જેટલા ફેલાણેલા હોય, આપણી માટે એટલું જગત. મસર ઉડે આકાશમાં કેમ? એની માટે એટલું જગત હોય. માખ ઉડે એટલું હોય, ગરુડ ઉડે તો એટલું હોય. આપણે જેટલા ફેલાણા હોય એટલું માટે આપણું એટલું જગત છે. આપણે લાંબી કોઈ એટલું બધું ટેન્શન ન લી તો હાલે. એમ નો ટેન્શન લી તો હાલે. નો ટેન્શન આવી ન હોય તો અંગ્રેજી આવી છે, બે ભાષા આવી. નો ટેન્શન. શું કામ આપણે વિશેષમાં ઉપાધિ કરવી? આપણું જગત કેટલા પૂરતું છે, આપણે ખાલી વિષય જોને રે વિચારી જગતમાં. બાપુ વાત જે કરી જશે, મનને કેવી રીતે આપણે મજબૂત બાંધી. આપણે આમ કે ભાઈ હાલો રોજ ધ્યાનમાં બેસવાનું, એવી રીતે મજબૂત બાંધી. ઘણા પ્રશ્ન એવા હોય ને, આપણા તબલા નો વગર તો એમને ધ્રુજારી આવી જાય. ઘણા એવું કે ને, આપણે કેટલું તમે ધ્યાનમાં બેસો છો? એમ આપણે પૂછીએ ને, સમરમાં કેટલું બેસો છો? એમ 15 મિનિટ. એમ 15 મિનિટ. તમે કામ ધંધો કેટલો સમય કરો? 10 કલાક, 12 કલાક, 8 કલાક. જુનારી વિચારી, આપણે વિચારીએ. આપણે પોતાનું આપણે કલ્યાણ કરવું છે. આપણે બીજાનું ક્યાં કલ્યાણ કરવું છે? 15 મિનિટ તમે 12 કલાક, 10 કલાક કે 15 કલાક કે 8 કલાક તમે વ્યવસાયિકમાં, વ્યવહારિકમાં, ધંધામાં આપો છો, તો આમાં 15 મિનિટ જોને રે વિચારી આ જગતમાં. મોટભાઈ, હરેક વ્યક્તિ સ્પેશિયલ જેને એમ હાટો થયો છે, સ્પેશિયલ, પર્સનલ. આવું સતત ઈશ્વરનો અનુભવ કરવા, ઈશ્વરને પામવા, પોતે પોતાના નિજ સ્વરૂપને પામવા માટે. એમને તો સતત કરવો જ જોઈએ વિચાર. આ તો આપણે વ્યવસાયમાં પડેલા છે, એની આપણે વિચારણા ચર્ચા કરીએ છીએ. ચાલો ભાઈ 15 મિનિટ એની માટે, અને સ્પેશિયલ પર્સનલ એની માટે થયો તો એના માટે કેટલી કલાક, 2 કલાક, 3 કલાક ખાવ. જોને રે વિચારી આ જગતમાં. તે મનને ક્યાં ક્યાં બાંધી દીધું? શું કામ બાંધી દીધું? આપણે પોતાને પોતે પ્રશ્ન કરીએ. શરૂમાં હમણાં અહીંથી ગયો પછી થોડુંક યાદ આવી ગયું. 2-3 વર્ષ જયારે આ કુટિયા બાંધી હતી ને, તે આમ સ્ટાર્ટિંગમાં આવતું એમ રત્ન કલાકાર ને કડે કામી જઈ આવતો અને પાછો વહી આવતો અને એવું થતું. પછી વિચાર આમ નિજ વિચાર, આમ કાલ્પનિક ઘડી એવું કઈ નહીં. આમ કે આપણે શું કરીશું હવે? આમ વિચાર્યા વગર આ કેટલાક દિહાલ છે. આમ રતન આપણે કલાકાર કોનું થવું છે?
આપણે પોતે પોતાના આત્માના વિચારોનું એની જે કળા છે એને જાણવાની, એનું કલાકાર આપણે થવાનું છે. આ રત્ન કલાકાર તો કીધી છૂટશે ને ક્યાં આપણે જાવ? એ વિચારો રોરાવી દે, એ વિચારો હવે કરવું શું? બે બાજુ ટાટિયા રખાય નહીં. એ ભજન જોને રે વિચારી આ જગતમાં પોતાનું આમ મહેસૂસ અને અનુભવ એવા કર્યા કે જીવનની અંદર શું કરશું આપણે કાંઈ. પછી એમ ઈશ્વર કૃપા, ઈષ્ટ કૃપા જેવો પછી એમ થયા કરે, ભજન કરવા મળે, જે થવું છે થાય. એ મનમાં બેહી જાય. પછી એ બેહવી તો ભલે, ન બેહવી તો ભલે. એની ઉપર આમ એક મહાત્મા આવે ને, બાપુ તમે કેટલી ઘણી સમયથી પૂછ્યો, પછી દેખાણા જ નથી. મેં કે સતત પૂંજાસ કર્યા કરો કા કોઈ એની માટે મોડાવી છે તે કર્યા કરીએ. આપણે મને લાગે નાનો બરોબર આપણે એની માટે સહી, એને જે ભાવે કીધું હોય. પછી મહાત્મા દેખાણા નથી, કદાચ એને દુઃખ લાગ્યું હોય કે છે કે પૂંજાસ કર્યા કરો એમ કે બાપુ આ બસ આ કહેવાનો અર્થ ભજન જે છે આપણે પોતે પોતાનો વિચાર. બાપુ પહેલા શરણ એમ કેમ જોને રે વિચારી જગત મનને બાંધ્યું છે મજબૂત. આપણે ક્યાં ક્યાં બાંધી દીધું છે ને આપણે ક્યાં ક્યાં બંધાઈ ગયા છે. આપણે પોતે આપણે નથી કહેતા ભાઈ આ બાપુ જો ને જંજાળ લાંબી કરી છે, કોને કરી? મેં આ શેલકા કર્યા કોને કર્યા? આપણે કે ભાઈ આને કેવા છૂટવું છે, આને છૂટવું છે, હું તો બે બાજુ વાત. તમારે છૂટવું હોય તો તમારે શું કરવું, અમારે આનાથી છૂટવું તો મારે શું કરવું? એટલે આમ ભીખું પડી જવું છૂટવાની વાત નથી. વિચારોથી તમે બંધનમાં છો, મુક્ત થવું છે તમારે. કાંઈ પણ વિચારોની અંદર, ગડમથલના વિચારોની અંદર જોને રે વિચાર્યા જગતમાં મનને બાંધ્યું છે મજબૂત. આપણે બંધાઈ ગયા છે મનથી, મન બંધાઈ ગયું છે. આપણે કીધું પહેલા વાત કીધી ને, આત્માની વાત નહીં આવે, મનની વાત આવશે. મન, બુદ્ધિ અને ચિત્ત ત્રણ જ છે. અહંકાર તો ધક્કો માર્યા કરે ખાલી. તો એ જે બંધાઈ ગયા છે તો મુક્ત થવું કેમ? પૂર્વે સંસ્કારે કોઈ આવી મળે સાસા સંત સમર્થ ભક્તિ આપે ભગવંતની, અનુભવ જે અખંડ છે અને એનો જે અનુભવ છે એ આપણને આપે. અને એમાં લગાવ આપણે વળગી પડીએ, એમ દેશી ભાષામાં વળગી પડીએ ને તો એ રસ્તા ખુલ્લા થવા મળે. શ્વાસો શ્વાસ સ્મરણ કરે, સારો કરે સત્સંગ. બાપુ એમનો જે અનુભવ છે, એમનો જે નિસોડ છે, એ શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરે, સારો કરે સત્સંગ. તાપ મટે તરવિધિ તણા, સહેજે મળે સીતારામ. લ્યો સહેજમાં એને કહી દીધું ત્રિવિધિના તાપ, આદિ વ્યાધિ ઉપાધિ, આદિ ભૌતિક ને આદિ દેવિક ને આધ્યાત્મિક, જેટલી આપણે હોરેલી છે. કોકનું આવી પડી ગયેલું હોય તો આપણે ધીરે ધીરે નીકળી તે એ 100% છે. ગમે એટલા પોટલા આપણે માથે કોઈ નાખી દીધા હોય ને તો નીકળી તો એક જ તે, પણ આપણે પ્રયાસ કરવો પડશે પોતાની. હું વિચાર કરતો શું કરશું, હવે શું કરશું? જોને રે વિચારીએ જગતમાં. હવે આમાંથી સટકવું છે તો કરશું શું કરવું તે જ પડશે. એની હાટો જ થયા છે ફકીરી કરશું. તો શાસ્ત્રોનો અભ્યાસ એમાં આપને મળે, સંતોની કૃપા મળે, પુરુષાર્થ કરીએ, આપણે મહેનત કરીએ. તમે કેમ આપણે કીધું 15 મિનિટ આપો છો તો એમાં 2 કલાક આપો તો 1.5 કલાક આપો તો આપણે ખબર જ છે. પાછું સાથે આ વ્યવસાયિક છે, વ્યવહારિક છે આવવાનું નથી. 3 વીઘાના ઘેવાડા કરી નાખો, શીભડા કરી નાખો, એ થોડા કઈ ગાડી ભરીને આપણે લઈ જવું બટકા. હે બાપુ મોટો જબર 3 માળની બિલ્ડિંગ બનાવે, બાપુ ને હારે કઈ સમાધિમાં થોડી મુકાય. પછી જોને રે વિચાર્યા જગતમાં વિચારથી આપણે મનને આપણે કેટલું બાંધી દીધું છે. વેસી લીધો છે વૈરાગનો દેશ રહી ગયો દૂર, માહી મોહ ભરપૂર તે તો કેમ કરી તજાય. એના ઉપાયો મહાપુરુષે જો ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય. અંતરની અંદર ઊંડી ઈચ્છાઓ રહે.
સ્વામી વિવેકાનંદ મહાપુરુષોને બધા એમ કે જ્યાં સુધી વાસ્તવિક વિચારો સ્થિતિની અંદર છે ત્યાં સુધી સમાધિમાં પ્રવેશ નહીં થાય. મલિનતાના વિચારો, મલિનતાના જ્યાં સુધી આમ એના અંશો હશે ત્યાં સુધી પણ તમારો સમાધિમાં પ્રવેશ નહીં થાય. પ્રવેશ થઈ જાય તો પણ તમે બહાર નીકળી જાઓ. કદાચ જોરપૂર્વક સવાસો લઈને ખેંચો ને બ્રહ્મ હૃદય સુધી સડાઈ દો ને તો પાછો વળી જઈએ એકદમ. કારણ કે આમ બાંધી દીધું છે ને મનને, વાસનાઓ હારે, વ્યવહારિકતા હારે લગાવ કરી દીધો છે. ધંધાકીય વિચારોમાં, સૌંદર્યતામાં, જે જેટલું દેખાય એટલું, જ્યાં જ્યાં આપણું મન બંધાણેલું છે ત્યાંથી મુક્ત કરવું કેમ? ભજનથી. શ્વાસો ઉશ્વાસ સ્મરણ કરે, સારો કરે સત્સંગ, સત્યનો સંગ, જે સત્ય છે એનો સંગ. તમે એમાં પ્રવેશ કરો, તમને આનંદ આવવા મળે. 100% એક છે, એનો આનંદ આવવા જ મળે, એનું પ્રમાણ મળે જ તમને. પણ તમારો સંગ સત્યનો, એનું પ્રમાણ મળવા જ મળે. કોઈને પૂછવું ન પડે, હેલા ભાઈ હું સતમાં છું કે અસતમાં, પૂછવું ન પડે. પણ મનને આપણે મુક્ત જ કરવું પડે કે નહીં? થોડું થોડું નકર આપણે વાતો જ કરીએ. હર્ષદભાઈ પૂછો તો ખબર જ હોય, બાપુ આ બધું તો ખોટું છે એમ કે હે પૂછો ના ન પડે. આ બધું તેમ કરો એ હાસું છે એમ, ભજન કરો એ હાસું છે. બાકી બધું વ્યવહાર છે જેટલો છે બધું જેટલું બધું એ ખોટું છે એમ. મુક્ત થવું મુશ્કેલ. અંતર અનેક ઉપાય કરે છે, અનેક ઉપાય કરે અંતર. પૂર્વેના સંસ્કારે કોઈ આવી મળે સાચા સમર્થ સંત, તો આપણને આ પૂર્વેની પુનાય જાગૃત થઈ છે, પ્રગટ થઈ છે. કોઈ એવા સદગુરુ મળ્યા, કોઈ એવા સંત મળ્યા આપણને, આપણે વસ્તુ પ્રાપ્ત, નામ ઉપદેશ પ્રાપ્ત થયો છે, મળ્યું છે, તો વિલંબો કામ કરવો પડે? જોને રે વિચારી આ જગતમાં, જોને વિચારી જોઈએ આપણે, સતત બેસી વિચારીએ. એકલા બેહવી ક્યાં ઘડી ખાવ, એકલા એટલે આમ ફોને નહીં હો. પછી એકલા એટલે પછી હું એકલો જ બેઠો, પણ ફોન તો આરે આખું વિશ્વ હાથે હોય. ફોન ની અંદર શું બાકી રહી ગયો? આખું વિશ્વ આવી જાય ફોન ની અંદર. એકલા હાવ 2 કલાક 4 કલાક નહીં, ધ્યાનની વાત નહીં હોય. ધ્યાન કાંઈ નહીં કરવાનું, ઘડી હાવ થોડો બડો બધું બંધ કરી દેવાનું. ઘડી કેવું લાગે? વ્યવસાય વેપાર બધો આનો કાંઈક પોતે પોતાનો આપણે જોઈએ ને. આપણે છોકરા હોય ને તો એમ થાય કે આપણે હવે ભણી, આપણા માવતર એમ થાય કે છોકરા છે ભણાવી ગણાવી પરણાવી, એ છોકરો પૈવડો થાય કે એ હવે છોકરો પણ કે છોકરાને પરણાવી ભણાવી ગણાવી લગ્ન કરવી, એના છોકરા થાય કે ભણાવી છોકરાને ભજન ક્યારે કોને કરવું પણ કરે ભજન ક્યારે કરવું, કોને કરવું? 4 પેઢી જોઈ તો છોકરો મોટો થાય, એને પરણાય લગ્ન કરીએ, ફરે પરણાવી દઈએ, એનો છોકરો ધ્યાન ઉરાય પરણાવી દઈએ. આ રોજના આપણે દાખલા છે ને, રોજનું આમ દર્શન થાય, રોજનું એમ થાય. મંગળભાઈ રોજનું દર્શન આપણા બાપુને એના બાપુને જોઈ, અમારા ગુરુને એના ગુરુને જોઈ. હમણાં બાપુ 17 વાત કરી ને, કાર બાંધવાન થઈ જવું ભજન ગયા હોય. મને જ કહેશો એમ જ થાય, બની જાય. કાર કામ એવું થયું હોય ને, મારે એમ એવું ભજન ગાયું ને બવાડા મારે એક ફેર એમ થયું હતું, પછી મને ફોન માં કીધું એમ ભજન દવા સંભળાવશો, મને બધી ખબર છે. હકીકત નહીં, આપણો કોઈ હકીકત ઈરાદો નતો, પણ માણસ ને કારણે કે જે ઘૂરી સડેલી હોય ને, કે એના મનમાં જે કઈ ખટપટ થયેલી હોય તેના થાય માણી દીવાર મને કહેવા માંગે, એટલે વાણી દીવાર. એટલે આપણે રોજનો રોજ આપણે આમ કોઈ આમ તત્વજ્ઞાનની વાતો નથી, આમ હા વ્યવસાયિક આમ દેશી પ્રાથમિક ભૂમિ બાપુ વાતો એમ કરાય ને એમ છે ને.
આપણે કાંઈ ચોથે માળાની ચડી ગયા, હા અહીંયા હા અમુક ને હેઠા, મનોવિજ્ઞાન નહીં, કઈ તર્ક જ્ઞાન નહીં, કઈ પછી તો વ્યાકરણ નહીં, એવું કાંઈ આમ સીધે સીધું હાવ રોજે રોજના દાખલા સામે આમ. તો આપણે ક્યારે ભજન કરી શક્યું છે? થોડીક તો મક્કમતા આપણે કરવી પડશે, લાવવી પડશે. કોઈ બીજા કોઈ લાવી નહીં દી, મનને બાંધ્યું મજબૂત. પછી 3 મહિને દવા લેવી, તૂટ્યો ઓલો થયો હોય, પણ 3 મહિના 6 મહિના દવા લેવી પડે એમ થાય. એ પરેજી બહુ પાળી લ્યો કે હા જે હું ટીકડી લઈ જ લઉં છું. આમાં હાલવાનું મોડું કરીએ એમાં કઈ વાંધો નહીં. ઓલામાં એમ થાય ને લઈ શું થાય, સવારે એમ થાય કે નહીં જવાય, સુનાડો હાથમાં નહીં લઈએ કાંઈ આનંદ છે. પણ આપણે પોતે ને પોતે વિચાર કરીએ, બીજા કોઈને કઈ પૂછવા નહીં જવાનું. ઘડીક કલાક 2 કલાક આપણે વિચાર કરીએ. ભજન તો પછી શરૂ કરશું, ભજન હોય તો ઘડીક નહીં કરવાનું એમ લાગે. વિચાર કરીએ શું કરીએ, ક્યાં હું બંધાણો છું, એમ સાચી જગ્યાએ બંધાણો છું, ખોટી જગ્યાએ બંધાણો છું, એ 2 તારણ આપણે જ કરવાના, કાઢવાના. પછી કહેવાનું આપણે રોજ 2-3 કહેવાનું, આ એટલું તારણ નીકળ્યું, હવે શું કરવું, હવે માળા લો કે ન લો. સતચિત આનંદ ઘનતાનું સોઈ જાણવું સ્વરૂપ. પોતે પોતાનું સ્વરૂપ, આત્માના સ્વરૂપની વાત કરી સુખરામ બાપુએ, નામ આપી દીધું અંદર. સત જે છે એની અંદર તારું ચિત્ત રાખી દે. જેમ જેમ આ બધી વાતનો પ્રયાસ વિચારણા આપણે કરી, સતચિત આનંદ ઘનતાનું સોઈ જાણવું સ્વરૂપ. સુખરામ કહે તે પદ પામવા. સુખરામ બાબુ કહે એ જે પદ પ્રાપ્ત કરવું છે, મથે મોટા મુનિવર ભૂપ એમ કીધું. મોટા મોટા જે મુનિઓ જે છે એ પદ પ્રાપ્ત કરવા માટે સતત એની તાલાવેલી, સતત એની જિજ્ઞાસા. બસ એની માટે જ મારું જે અવતરણ જે છે એને માટે છે એ પામું. જે સત છે એની અંદર મારું સતત ચિત્ત, સતત. એટલી એ આજે મનની આપણે રચનાની જે વાત કરી, રોજ બેઠા બેઠા વિચારીએ અને ભજન કરીએ.